વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 ની અંદર એસિડ, બેઝ અને ક્ષાર છેલ્લા પ્રશ્ન પર આપણે આવ્યા છીએ. ભાગ 5 ની અંદર પીઓપી ભણીએ એના પહેલા પાઠની અંદર મહત્વનું શું છે એકવાર જો કદાચ તમે યાદ ન રાખ્યું હોય તો એકવાર ફરી તેનું પુનરાવર્તન કરી લઈએ. એસિડની લાક્ષણિકતાઓ, બેઝની લાક્ષણિકતાઓ, કેટલીક તટસ્થીકરણ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ, કેટલાક સંયોજનોની બનાવટ જેમ કે ધોવાનો સોડા, ખાવાનો સોડા, બ્લીચિંગ પાવડર, એની બનાવટો, એના ઉપયોગો, પીએચ સ્કેલ, રોજિંદા જીવનમાં પીએચ નું મહત્વ, આ પાઠને લગતા એવું કહી શકાય કે અતિ મહત્વના પ્રશ્નો છે આ. અને અંતિમ ભાગની અંદર સૌથી વિશેષ હું કહી શકું અને એમ કહેવાય કે પૂછાઈ શકાય અથવા પરીક્ષામાં હોઈ શકે એવા ચાન્સીસ ધરાવતો પ્રશ્ન પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ. સરળતાથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ, કેવી રીતે બને છે અને એના ઉપયોગો શું છે. પ્લાસ્ટર ઓફ પેરિસ જોઈએ તો પીઓપી જેનું શોર્ટ ફોર્મ છે, જેને આપણે વિસ્તૃત સ્વરૂપમાં એમ કહી શકીએ કે પ્લાસ્ટર ઓફ પેરિસ. જીપ્સમ કે જેને 373 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે, જીપ્સમ કે જેની અંદર આ સમજવું પણ જરૂરી છે કે જીપ્સમ કે જેને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એ પાણીના અણુઓ ગુમાવે છે, શુષ્ક થવા માંગે છે. જો પાણીના અણુઓ શુષ્ક થઈ જાય છે એવું નહીં, પણ મહદઅંશે પાણીના એ અણુઓ ગુમાવે છે અને જે આપણને પ્રાપ્ત થાય છે જેને આપણે કહીશું પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ CaSO4 into 1/2 H2O plus 1 and 1/2 H2O. આ પીઓપી એ કેલ્શિયમ સલ્ફેટનો પોતે કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે કે જેની અંદર આયન સ્વરૂપ એટલે કે CaSO4 plus -2 જેને કહેવાય Ca+2 અને SO4 -2 જે આયનો અંદર રહેલા છે એની સાથે પાણીનો અણુ જોડાયેલો છે. ફરીથી એકવાર CaSO4 into 2H2O તો 373 કેલ્વિન તાપમાને ગરમ કર્યા ત્યારે CaSO4 1/2 H2O plus 1 and 1/2 H2O પ્લાસ્ટર ઓફ પેરિસ. કોને ગરમ કરતા? જીપ્સમ. જીપ્સમનું એક સરળ નામ છે ચિરોડી. જીપ્સમ જેને આપણે ચિરોડી તરીકે પણ ઓળખીએ છીએ. હવે એ પોતે એમ કહેવાય કે આ પ્રમાણે પાણીના અણુ જેને કહેવાય એ આયનો સાથે સંયોજાયેલા છે અને CaSO4 into 1/2 H2O plus 1 and 1/2 H2O પાણી સાથે જેને પાવડર ફોર્મ છે એ પાવડર ફોર્મની અંદર થોડું પાણી ઉમેરી અને એને જમાવતા ફરીથી એકવાર બની જાય છે CaSO4 into 2H2O એટલે કે જીપ્સમ. એ જીપ્સમ સ્વરૂપ જેને આપણે પ્લાસ્ટર સ્વરૂપે પણ કહી શકીએ. આ પીઓપી નો ઉપયોગ છે. પ્લાસ્ટર ઓફ પેરિસ જેમ કહેવાય કે પાવડર ફોર્મની અંદર છે, પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી બંધ જોડાય છે અને ફરીથી જીપ્સમ જેવું એક મજબૂત કડક સ્વરૂપ ધારણ કરે છે, એક આકાર ધારણ કરે છે. એ આ પ્રક્રિયા આપણને સમજાવેલી છે. એ જ પીઓપી અથવા પ્લાસ્ટર ઓફ પેરિસ ઘણા બધા ઉપયોગો છે મિત્રો. એમ કહી શકાય કે વિજ્ઞાનને મળેલો એક રાસાયણિક આશીર્વાદ છે કે જેમાંથી આપણે ઘણા બધા પદાર્થો આજ બનાવી શકીએ છીએ આજના યુગની અંદર અને એનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. જોઈએ તો સૌપ્રથમ બાંધકામની અંદર, બાંધકામ ઉદ્યોગની અંદર પીઓપી જેમ કહેવાય કે છતના નીચેના ભાગની અંદર આપણે પીઓપી કરાવીએ છીએ. એ સિવાય પ્લાસ્ટર ની જગ્યા અવેજમાં જેને વાપરી શકાય. ત્યાર પછી ફ્રેક્ચર થયેલા જે હાડકા છે એને યોગ્ય સ્થિતિમાં ગોઠવી એની આસપાસ એક પ્લાસ્ટર સ્વરૂપે પીઓપી મારવાથી એ જે દર્દી છે એ દર્દીના હાડકાની જે સ્થિતિ છે એ યોગ્ય સ્થિતિમાં જોડાયેલા રહે.
બહુ જ મોટો આશીર્વાદ. મેં અગાઉ પણ મિત્રો કહ્યું હતું પીઓપી. ત્યારબાદ દોતના ચોકઠા કે કેટલાક બીબાઓની બનાવટ માટે, રમકડા અને પૂતળાની બનાવટ માટે, જે મૂર્તિઓ જેને આપણે કહી શકાય પીઓપી માંથી બને છે, રમકડા બને છે, કેટલાક પૂતળાઓ બને છે, એક ચોક્કસ આકારમાં એને ઢાળી અને આ પ્રકારના પદાર્થો બનાવી શકાય છે. ત્યાર પછી બ્લેકબોર્ડ પર લખવાના ચોકની બનાવટમાં શિક્ષણ ઉદ્યોગ માટે પણ બહુ મોટો એ આશીર્વાદ છે કે ચોક બનાવવા માટે પીઓપી વપરાય. ત્યારબાદ પ્રયોગશાળાના જે સાધનો છે, પાત્રો છે, હા મિત્રો, જે પણ પ્રયોગશાળા છે, જે પછી રાસાયણિક પ્રયોગશાળા હોય, અન્ય પ્રયોગશાળા જે પણ હોય, કે એની અંદર એ પાત્રને જો આપણે હવા ચુસ્ત રાખવું છે, એટલે કે એના અંદર થતી હવાની અવર જવરને અટકાવી છે અને બાહ્ય વાતાવરણથી દૂર રાખવું છે, તો એની અંદર પીઓપી નો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ પાઠ કે બીજા પાઠને સમજ્યા હોઈએ તો ઘણીવાર કેટલાક પ્રશ્નો આપણને થાય કે આ પ્રશ્નો કે આ પાઠ યાદ રાખવા માટે શું જરૂરી છે. તો રસાયણ વિજ્ઞાન માટે હું ચોક્કસ કહીશ કે સંયોજનોના નામ, એના અણુસૂત્રો, સમીકરણો, આ વસ્તુ બરાબર કરવી જરૂરી છે. એ સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે કેટલાક એ સંયોજનોને યાદ કરીએ તો કેટલા યાદ આવે છે જોઈએ. H2SO4. 1 સેકન્ડ 2 સેકન્ડ સમય આપું છું, તમે એને યાદ કરો અને એ જો યાદ રહી જાય છે તો ઘણા બધા પ્રશ્નો આરામથી આપણને યાદ રહી જાય. H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ, NaOH જે બેઝ છે, સોડિયમ, મહત્વના સંયોજનો કહી રહ્યો છું મિત્રો. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એમાંથી કેટલાક ક્ષાર જેમ કે NaCl એટલે કે મીઠું. ત્યાર પછી આપણે ભણ્યા ધોવાનો સોડા કે ખાવાના સોડાના અણુસૂત્રો, જેમ કે NaHCO3. NaHCO3 મીન્સ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. એમ કેટલાય સંયોજનો છે મિત્રો, અને આ સંયોજનોના જે નામ, અણુસૂત્રો છે, એને આપણે યાદ રાખીએ તો પ્રશ્ન આપણને આરામથી યાદ રહી જઈ શકે છે. મહત્વનો આ પાઠ એસિડ, બેઝ અને ક્ષાર, જેના ઘણા બધા પ્રશ્નો મહત્વના છે પરીક્ષાને ધ્યાનમાં લઈને, અને આપણે એવા મુખ્ય પ્રશ્નોનો આ 5 ભાગ દરમિયાન સમાવેશ કરેલો છે. ઓલમોસ્ટ દરેક પ્રશ્ન એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ આપણે કહીએ તો. મિત્રો, અહીંયા આપણે બીજા ભાગ અથવા બીજા પાઠ વિજ્ઞાનના ચેપ્ટરને પૂર્ણ કરવા જઈ રહ્યા હોય, નજીકના ભવિષ્યમાં જ ભૌતિકના એક પાઠ સાથે આપણે ફરીથી મળીશું. મેં અગાઉ તમને વિડીયોમાં કહ્યું છે એ પ્રમાણે આપણા ચેનલ તરફથી બહુ સારો પ્રયત્ન શરૂ થઈ ચૂક્યો છે. તમામ સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ગણિત અને જેને કહેવાય તાર્કિક એટલે કે મેથ્સ અને રીઝનિંગના વધુ ને વધુ ઝડપથી વિડીયો આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો કદાચ તમે આ ચેનલનો આ વિડીયો પ્રથમ વખત જ જોઈ રહ્યા છો તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુનો વધુ શેર કરો.